જય દ્વારકાધીશ, જય ગૌ માતા. કેમ છો બધા? મજામાં. ઘણા દિવસે બ્લોગ બનાવી રહ્યો છું, કેમ કે થોડા દિવસ હમણાં 2-3 ગાયો વિયાણી હતી, થોડો કામકાજમાં હતો, થોડો બહાર ગયો હતો, ઘરે થોડો પ્રસંગ હતો, તો બ્લોગ નહોતો શૂટ થઈ રહ્યો. તો બધાને તો પહેલી માફી માગું છું. તો મારી બનાસની કાંકરેજ પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. અને મિત્રો, ગુડ ન્યૂઝ, આપણી આ ગાય પણ વિયાઈ ગઈ છે, આ દૂધ ઉપર આવી ગઈ છે. અને આને વાસળો આવ્યો હતો, આને પણ મસ્ત મજાનો વાસળો આવી ગયો છે. તો કેમ છો બધા? મજામાં. અને ભાઈઓ, આ બંને ગાયો આપણે વેચવાની છે. તો જો કોઈને લેવી હોય તો આપણો કોન્ટેક કરજો. મોબાઈલ નંબર 99748858, ગામ થરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. અને મિત્રો, કિંમત 1,60,000 રૂપિયા. આમ તો 70 મૂક્યા હતા, પણ 1,60,000 આપણે આ ગાયો લાવી હતી. તમને જે બ્લોગ જોતા હશે એમને ખબર છે, આપણને ગાયો 80-80 પડેલી છે. તો મિત્રો, બંને ગાયો સારી છે. જો કોઈને લેવી હોય તો વ્યાજબી ભાવે બંને ભેગી લેવી છે તો કરી આપશો મિત્રો. તો કેમ છો બધા? મજામાં. તો બ્લોગની શરૂઆત કરતાં પહેલાં તમને આપણી ગાયના દર્શન કરાવી દઉં. ભેંસ દોવાનું કામકાજ ચાલુ છે. અને તમે જોઈ શકો છો આપણી ટીલી કેવો ગ્રોથ કર્યો છે. ટીલી દેખો, ટીલીને બહુ દિવસે તમે જોઈએ છે, તો બધા કોમેન્ટ કરજો કેવો ગ્રોથ થયો છે. ટીલી હવે રેડી થઈ ગઈ છે. આપણી આ બાજુ લીલી અને ટીલું. અને બીજા પણ ગુડ ન્યૂઝ, દડી આપણી અચાનક વીઆઈ ગઈ છે. મસ્ત મજાની રેડલી આવી છે. આમાં તો કોઈ આપણને અંદાજ જ નહોતો દડી ક્યારે વીઆવાની હતી. કાલ રાત્રે 12 વાગે અચાનક વીઆઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એટલે થોડી બીમાર પડી હતી, એના લીધે જલ્દી થોડો વરાક પણ ઓછો કર્યો ને જલ્દી વીઆઈ ગઈ છે. અને મસ્ત મજાની વાસળી આવી. હાય, ક્યાં નામે? અને બધા મસ્ત મજાની કોમેન્ટ કરી દો આપણે વાસળીનું શું નામ આપવાનું છે. તો મસ્ત મજાનું નામ બધા કોમેન્ટ કરી દેજો. અને હવે વિયાવાની ગાય બાકી છે આપણી આરી. તો કેમ છો બધા? મજામાં. અને હવે આપણે દોવાનું કામકાજ ચાલુ કરીએ છીએ. તો આજે આપણે આ ગાયને પણ બીજદાન કરાવી દીધું છે. આને આપણે બનાસ ડેરીનો K15 સેક્સીમન ડોઝ આજે લગાવ્યો છે. ભગવાન કરે અને થઈ જાય. આપણે શિવાનીને તો ડોઝ મુકાઈ દીધો હતો. અને બીજી આપણે આ કાળી ગાયને લીલીને માને કાળીને પણ 2 દિવસ પહેલાં K55 બનાસ ડેરીનો ડોઝ મુકાઈ દીધો છે. આને K55 મૂકાવ્યો છે અને આને K15. તો મિત્રો, કેમ છો બધા? મજામાં. અને ભેંસ દોવાનું કામકાજ ચાલુ છે. અને પેલી બાજુ તમે જોઈ શકો છો, ભેંસ ગાય પાડાને કેટલો પ્રેમ કરી રહી છે. તો ભાઈઓ, તો જેમને લેવી હોય એ કોન્ટેક કરજો. ગાયો આપણે વેચવાનું એક જ કારણ છે, તમને જણાવી દઉં કે આપણી પાસે ઓલરેડી કોકરેજ ગાય અત્યારે દૂધ ઉપર 1, 2, 3, 4, 5, 6, 7 દો હાલે છે. અને હું દુકાનના કામમાં હોઉં છું, તો આ ગાયો બધી દૂધવાળી છે, એટલે બંને દોવામાં થોડી પપ્પાને તકલીફ પડે છે. હું અમુક ટાઈમે ના આવી શકું, કેમ કે આને 10 લીટર દૂધ હાજરમાં છે, આ એ પણ 10-12 કરશે, એટલે પપ્પા એકલા દોઈ ના શકે. એના કારણે જ મેન વેચવાની છે, બાકી કોઈ ટરબલ છે નહીં. બરાબર મિત્રો? તો જો કોઈને આપણા સબસ્ક્રાઈબને લેવી હશે તો વ્યવસ્થિત 2-5 હજાર રૂપિયા આમથી આમ કરીને પણ આપણે આપી દઈશું. અને હમણાં ચણાનું ખાર્યું પણ થોડું લાવ્યું હતું, પતી જવા આવ્યું છે. અને પૂળા પણ પતવા આવી ગયા છે, તો થોડા દિવસમાં લાવી દઈશું. તો બધા કોમેન્ટ કરી દેજો. મસ્ત મજાની બહુ દિવસે વ્લોગ આવી રહ્યો છે. અને વ્લોગ અત્યારે વધારે નહીં બનાવીએ, તમને કીધું છે કે હમણાં કામકાજ વધારે હોય છે, તો એટલા માટે બ્લોગ આવતો નથી. તો માફી માગું છું. અને થોડા દિવસમાં મારું દુકાનનું કામકાજ પતી જશે. અને બધું રેડી થઈ જશે. તો ડેલી બ્લોગ આપણે પશુ લેવેચ કેન્દ્રમાં આવી જશે મિત્રો. તો જય દ્વારકાધીશ, જય ગૌ માતા સૌને બધાને. તો ભાઈઓ, બ્લોગને અહીંયા કરીએ સમાપ્ત. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. મળીશું નવા બ્લોગમાં. કાલમાં બનશે તો બનાવી દઈશું, પણ ટૂંક સમયમાં